ભજન કરવું હોય, ભક્તિ કરવી હોય, સત્સંગ કરવો હોય, સત્કર્મ કરવું હોય, યાત્રા કરવી હોય, આપણે મન ચોખ્ખું છે પછી શી જરૂર. સ્વામિનારાયણ ભગવાન આ કહેવતનો છેદ ઉડાવી દે છે કે મન હોય ચંગા તો કથરોટમાં ગંગા. એ વાત ખોટી છે. છેદ ઉડી ગયો. એ વાત જ ખોટી છે. એ કોઈએ માનવાનું નહીં. તદ્દન જૂઠી વાત છે. મન ચોખ્ખું છે અમારું એમ કેવા વાળાનું જ મન મેલું હોય છે. અમે મનમાં બધું રાખીએ છીએ એ મૂર્ખતાનો પુરાવો છે. એ પાગલપણાની નિશાની છે. ગમે એવું કોઈ અનાજનું વાતો કરે, મન ચોખ્ખું છે નહીં. કોઈ પણ સાધના કર્યા સિવાય સિદ્ધિ નથી, શ્રમ કર્યા સિવાય સંપત્તિ નથી, તો પછી ભક્તિ ભજન ઉપાસના કર્યા સિવાય મોક્ષ મળે જ નહીં. મન ચંગાની વાત જ ખોટી છે. ગમે એવો નિયમ વગરનો શ્રીજી મહારાજ કહે છે, ગમે એવો વિચારવાન પુરુષ હોય કે ગમે એવી વિચારવાળી સ્ત્રી હોય, પણ એ પોતપોતાના નિયમમાં જો મક્કમ ન રહે તો એનો ધર્મ ટકે જ નહીં. એનો ધર્મ ટકે એવી આશા જ ન રાખવી. અમે કહીએ છીએ એ પ્રમાણે તમે માનજો, એમાં કોઈ સંશય રાખશો નહીં. પરમહંસ હોય, બ્રહ્મચારી હોય, સ્ત્રી હોય કે પુરુષ, એ પોતપોતાના ધર્મમાં રહે તો જ એનું કલ્યાણ થાય છે. ગ્રહસ્થ સત્સંગી હોય એને પણ પોતાના જે નિયમ કયા છે એમાં જ રહેવાનો. યુવાન અવસ્થાવાળી પોતાની માતા બેન કે દીકરી એની સાથે પણ એકાંતમાં ન બેસે તો જ એ ધર્મમાં રહી શકે. એવી રીતે ધર્મમાં રહેવું, ભગવાનની ઉપાસના કરવી, ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરવું અને નામ સ્મરણ કરવું, તો જ મોક્ષ થાય છે, નહીં તો નથી થતો. આ અમે કહીએ છીએ એ સાવ સાચી વાત છે. તમે સર્વે મને ભગવાન જાણો છો. અમે જ્યાં જ્યાં ઉત્સવ સમયા કર્યા હોય, મોક્ષના સાધન શું શ્રીજી મહારાજે સંભળાવે છે. અમે જ્યાં જ્યાં ઉત્સવ સમયા કર્યા હોય, જે ઠેકાણે પરમહંસ, બ્રહ્મચારી, હરિભક્ત, સત્સંગી, બાઈ ભાઈ સર્વે ભેગા થયા હોય, અમે કીર્તનો ગવરાવ્યા હોય, અમે વાતો કરી હોય, અમારી પૂજા થઈ હોય, એ આદિક અમારા સર્વે લીલા ચરિત્રો કહેવા, સાંભળવા અને એનું મનમાં ચિંતન કરવું. અને એનું ચિંતન જો અંતકાળે થઈ આવે તો એનો જીવ ભગવાનના ધામમાં પહોંચી જાય છે. જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ ત્યક્ત્વા દેહ પુનર્જન્મ નેતિ મામેતિ સૌર્જન. ભગવાનના જન્મ કર્મ પરમ દિવ્ય છે, કલ્યાણકારી છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે, અમારા ચરિત્રો, કર્મ, સભા, સત્સંગ, ઉત્સવ, સમયા, કથા વાર્તા એનું ધ્યાન કરજો, એનું ચિંતન કરજો, તો સીધા અક્ષરધામમાં પહોંચી જવાશે. અમારા સર્વ ચરિત્ર ક્રિયા નામ સ્મરણ કલ્યાણકારી છે. એક સંત હતા 500 પરમહંસ માના. એ સંતનું નામ સ્વરૂપાનંદ સ્વામી. એને સ્વસ્વરૂપનો જ આનંદ રહેતો. આત્મનિષ્ઠ સંત હતા, આત્મદર્શી સંત હતા. આત્માને દેખતા. કોઈ બીમાર હોય તો પાછા ત્યાંથી નીકળે અને એને ભલામણ કરે, બૂમસા ના પાડો છો, સ્વામી બહુ વેદના થાય છે. वेदना आकाश को क्या चूहा काटता है? उंदरड़ा कहीं आकाश ने कापे? उंदरड़ा कपड़ा कापे, जाजम कापे, पण कहीं आकाश ने उंदरड़ा कापे? वेदना वेदना शरीर ने छे. आपणे तो आत्मा वाला छे, आत्मा छीए, आत्मनिष्ठ छीए. आत्मा ने कोई दाड़ो कहीं वेदना अडी नहीं सकती. स्वामीनारायण भगवान ने एम थयुं, आ तो बराबर नहीं.
શ્રીજી મહારાજની ઈચ્છાથી સ્વરૂપાનંદ સ્વામીને કોઈ એવો મંદવાડ શરૂ થયો, કાતિલ વેદના થાય શરીરમાં, દુખી થઈ ગયા, આકુળ વ્યાકુળ થઈ ગયા અને અણધારી મોઢામાંથી ચીસો નંખાઈ જાય. શ્રીજી મહારાજ સ્વરૂપાનંદ સ્વામીની પાસે આવ્યા. ભગવાન બહુ દયાળુ છે. સ્વામીના માથે હાથ ફેરવ્યો. કેમ સ્વામી, બહુ પીડા થાય છે? મહારાજ, અતિ પીડા થાય છે. તમે કહેતા હતા બધાને કે આકાશને ઉંદર કાપતા નથી. કાપે છે મહારાજ, કાપે છે, આકાશને કાપે છે. તમારું આત્મદર્શન આ પીડા સહન કરવા કામ નથી લાગતું? નહીં. ના મહારાજ, નથી લાગતું. તો એક કામ કરો, આ દાદા ખચરના દરબારના ઓરડા જુઓ, ઉપરના નળિયા દેખાય છે ને, એ નળિયા સામે નજર કરો. આ દાદા ખાચરના દરબારના ઓરડાના નળિયા સામે જુઓ, થાંભલીઓ સામે જુઓ, અને એ નીચે જે ઓસરી છે એમાં જુઓ સંતોની પંક્તિ થાય ને અમે પીરસીએ, એ યાદ કરો. અમે કેવી રીતે પીરસતા હતા, પીરસીએ છીએ, યાદ છે ને? હા મહારાજ, લાઘવતા પૂર્ણ તમારી ચાલ, સંતોના પાત્રમાં તમે જે જે વસ્તુ અર્પણ કરતા જાઓ એની છટા બહુ દર્શને યાદ કરો સ્વામી, એ જ યાદ કરો. અને એ લીમડો અને એ દરબાર ગઢના ઓરડા, નળિયા, ઓસરી, મહાપ્રભુ એમાં સંતોને પીરસે. શ્રીજી મહારાજ સભા કરીને બિરાજ્યા હોય, જ્યાં સ્વામીએ આ ચિંતન ચાલુ કર્યું, પીડા વિસરાઈ ગઈ, મટી જ ગઈ. એટલે સ્વામિનારાયણ ભગવાન અત્યારે વાત કરે છે કે અમારા ચરિત્ર, ક્રિયા, નામ સ્મરણ કલ્યાણકારી છે, અને આવી રીતે અમે સ્વરૂપાનંદ સ્વામીને વાર્તા કરી. એ વાર્તાને જ્યારે સ્વામીએ ધારી, તે દેહમાં મંદવાડનું ઘણું દુઃખ હતું, એ નિવૃત્તિ પામી ગયું, પરમ શાંતિ થઈ. શરીર દુઃખમાં પણ ભગવાનના ચરિત્રનું સ્મરણ કરવાથી શાંતિ થાય, મનના દુઃખમાં પણ શાંતિ થાય છે. એકવાર મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પૂછેલું, મહારાજ શાંતિ કેમ થાય? આ પ્રશ્ન તો આખા જગતનો પ્રશ્ન છે. ઘરમાં ગમે એટલી સંપત્તિ હોય, સગવડો હોય,